મોરબી શહેર કઈ નદી કિનારે વસેલું છે? તેનો ઓપ્શન છે એ આજી નદી, બી ઔરંગા નદી, સી ભાદર નદી, ડી મચ્છુ નદી. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી મચ્છુ નદી. હિંમતનગર કઈ નદી કિનારે વસેલું છે? તેનો ઓપ્શન છે એ હાથમતી નદી, બી ગોમતી નદી, સી સાબરમતી નદી, ડી મચ્છુ નદી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ હાથમતી નદી. વડોદરા શહેર કઈ નદી કિનારે વસેલું છે? તેનો ઓપ્શન છે એ ઔરંગા નદી, બી વિશ્વામિત્રી નદી, સી ગોમતી નદી, ડી ભોગાવો નદી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી વિશ્વામિત્રી નદી. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? તેના ઓપ્શન છે એ અલ્પા સરોવર, બી નળ સરોવર, સી ગંગા સરોવર, ડી બિંદુ સરોવર. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી નળ સરોવર. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તેના ઓપ્શનમાં છે એ નર્મદા નદી, બી ભોગાવો નદી, સી સાબરમતી નદી, ડી હાથમતી નદી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી સાબરમતી નદી. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? તેના ઓપ્શન છે એ ભાદર નદી, બી મચ્છુ નદી, સી શેત્રુંજી નદી, ડી ફાલ્ગુ નદી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ ભાદર નદી. ધરોઈ ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો? તો એના ઓપ્શનમાં છે એ ગોમતી નદી, બી સાબરમતી નદી, સી ભાદર નદી, ડી નર્મદા નદી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી સાબરમતી નદી. દ્વારકા શહેર કઈ નદી કિનારે આવેલું છે? તેના ઓપ્શન છે એ ગોમતી નદી, બી સાબરમતી નદી, સી ભોગાવો નદી, ડી નર્મદા નદી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ ગોમતી નદી. અમદાવાદ કઈ નદી કિનારે વસેલું છે? તેના ઓપ્શનમાં છે એ નર્મદા નદી, બી ભોગાવો નદી, સી સાબરમતી નદી, ડી ગોમતી નદી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી સાબરમતી નદી. સુરેન્દ્રનગર કઈ નદી કિનારે વસેલું છે? તો એના ઓપ્શનમાં છે એ ભોગાવો નદી, બી વિશ્વામિત્રી નદી, સી સાબરમતી નદી, ડી હાથમતી નદી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ ભોગાવો નદી. વલસાડ કઈ નદી કિનારે વસેલું છે? તેના ઓપ્શનમાં છે એ વિશ્વામિત્રી નદી, બી ભોગાવો નદી, સી સાબરમતી નદી, ડી ઔરંગા નદી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઔરંગા નદી. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? તો એના ઓપ્શનમાં છે એ કચ્છ, બી પોરબંદર, સી દ્વારકા, ડી મોરબી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ કચ્છ. ગુજરાતમાં સૌથી મોટી નદી કઈ છે? તેના ઓપ્શનમાં છે એ સાબરમતી નદી, બી નર્મદા નદી, સી ભોગાવો નદી, ડી વિશ્વામિત્રી નદી. તો એના સાચો જવાબ છે ઓપ્શન બી નર્મદા નદી. ભારતમાં સૌથી વધુ મગર કઈ નદીમાં છે? તેના ઓપ્શન છે એ સાબરમતી નદી, બી
વિશ્વામિત્રી નદી, સી પાદર નદી, ડી ઔરંગા નદી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી વિશ્વામિત્રી નદી. બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો? તો એના ઓપ્શનમાં છે એ આજવા બંધ, બી ધરોઈ બંધ, સી દાંતીવાડા બંધ, ડી મુક્તેશ્વર બંધ. તો એનો સાચો જવાબ જે કોઈને બી આવડે એ કોમેન્ટ કરે.